તમિલનાડુના રામેશ્વરમમાં માછીમારી પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો. મત્સ્ય ઉદ્યોગ વિભાગે રામેશ્વરમમાં યાંત્રિક બોટનું કર્યું નિરીક્ષણ. પ્રતિબંધ હટાવે માછીમારો દરિયામાં બોટ લઈને નીકળશે. માછીમારી પહેલા બોટનું કરાયું સમારકામ. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પ્રવાસીઓ પરત ફર્યા. પીર પંજાલ પર્વતમાળામાં નંગાથાપ પર્યટન સ્થળ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. બરફથી ઢંકાયેલા પર્વતોની સુંદરતા પ્રવાસીઓને કરી રહી છે આકર્ષિત. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પ્રવાસીઓનું આગમન યથાવત. કસૌલીમાં મણિકરણ વેલીમાં પ્રવાસીઓની ચહલપહલ વધી. ગરમીથી રાહત મેળવવા વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. કસૌલી બર્ફીલા પર્વતો અને ઠંડા મોસમનો માણી રહ્યા છે આનંદ. આસામના ગુવાહાટીની 9 વર્ષની નૃત્યકાર બિનીતા ચેટ્રીએ બ્રિટનમાં રચ્યો ઇતિહાસ. બ્રિટેન્સ ગોટ ટેલેન્ટમાં પોતાની આગવી નૃત્ય કલાથી મેળવી સિદ્ધિ. સ્પર્ધામાં 3જા નંબર પર સ્થાન મેળવ્યું. નૃત્યકાર બિનીતા ચેટ્રી પરત ફરતા કરાયું જોરદાર સ્વાગત.